નકલી આઈપીએસ અધિકારીને ઝડપી લીધો છે। ઝડપાયેલો ઇસમ પ્રદીપ પટેલ કે જેને સમીર જમાદાર નામના વ્યક્તિને કામરેજના વલથાણ નજીક આવેલ તોરણ હોટલમાં ભાગીદારી કરવા કહ્યું। 23 લાખ રૂપિયા પડાવી લીધા હતા। 23માંથી 11 લાખ પરત ન કરતા જ સમીરભાઈએ કામરેજ પોલીસને જાણ કરી। કામરેજ પોલીસે ફરિયાદના આધારે પ્રદીપ પટેલને ઝડપી લીધો। ઝડપાયેલ પ્રદીપે ફરિયાદી સમીરભાઈને પોતે આઈપીએસ ઓફિસર હોવાની ઓળખ આપી। નકલી આઈપીએસ બની પડતા પ્રદીપ પટેલે અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી હોવાની પોલીસને શંકા છે। સંદીપ જોડાઈ ગયા છે। સંદીપ, કોણ છે આ નકલી આઈપીએસ ઓફિસર? શું છે આખો મામલો? જી ચોક્કસથી જે રીતે વાત કરું તો કામરેજ પોલીસે સમગ્ર મામલાને લઈને ગંભીર રીતે તપાસ હાથ ધરી હતી। મહત્વનું છે કે જે કામરેજ માંથી જે ઇસમ ઝડપાયો છે તેનું નામ છે તે પ્રદીપ પટેલ હોવાનું સામે આવ્યું છે, જેણે તેના પોતાના મિત્ર છે જે સમીર જમાદાર નામના વ્યક્તિ સાથે કામરેજના વલથાણ ખાતે આવેલી જે તોરણ હોટલ છે તેમાં ભાગીદારી કરવા માટે કહ્યું હતું અને ત્યારબાદ છે તે 23 લાખ રૂપિયા પડાવી લીધા હતા। 23માંથી 11 લાખ પરત ન કરતા સમીરભાઈએ કામરેજ પોલીસને જાણ કરી હતી। તેણે પોતાની ઓળખ આઈપીએસ અધિકારી તરીકે આપી હતી અને ત્યારબાદ તે સમગ્ર મામલે છે તે પૈસાની લેતી દેતી થઈ હતી। મહત્વનું છે કે જે બાકીના પૈસા પરત ન આપતા સમીરભાઈએ છે તે કામરેજ પોલીસને ફરિયાદ કરી હતી। મહત્વનું છે કે હાલ આ જ મામલે વધુ ખુલાસા થાય તેવું શંકા હાલ પોલીસને છે, કારણ કે અગાઉ પણ જે રીતે આઈપીએસ અધિકારી બની અને જે મોટું છેતરપિંડી કરતો જે કિરણ પટેલ પકડાયો હતો, ત્યારબાદ વધુ એક જે બિલકુલ આભાર સંદીપ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી રહી છે। નકલી આઈપીએસ ઓફિસર સકંજામાં આવી ગયો છે। નવસારીમાં સરપોર ગામમાં દીપડા